Good morning, students. How are you? Myself, Talent Vikas, the finest and easiest way to learn the concept of physics. આપણે આપણા પ્રીવિયસ લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ફિઝિક્સના ફર્સ્ટ સેમમાં કયા ચેપ્ટર શીખવાના છે, એ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે, અને આપણે ફર્સ્ટ ચેપ્ટર ચાલુ કર્યું હતું વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુતભાર વિશે આપણે થોડીક માહિતી મેળવી હતી. એના વિશે વિદ્યુતભાર વિશે આપણે થોડો બેઝિક ખ્યાલ, થોડા પાયાની બાબતો આપણે ચર્ચા કરી હતી. આજે એ જ ચર્ચાને થોડી આગળ વધારીએ. તો આજનો આપણો ટોપિક છે વિદ્યુતભારનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ એન ઇલેક્ટ્રિક ચાર્જ. વિદ્યુતભારનું સંરક્ષણ કોને કહીશું? તો વિદ્યુતભાર જે છે એનો નાશ પણ નથી થઈ શકતો, અને આપણે વધારાનો વિદ્યુતભાર બનાવી પણ શકતા નથી. પરંતુ વિદ્યુતભાર ફક્ત એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર એટલે કે ટ્રાન્સફર થઈ શકે છે. તો આ જે બાબત છે એને આપણે શું કહીશું? વિદ્યુતભારનું સંરક્ષણ. કે વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાતો નથી, તેવી રીતે વિદ્યુતભારને આપણે નાશ પણ નથી કરી શકતા, પરંતુ વિદ્યુતભાર ફક્ત એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર એટલે કે સ્થાનાંતર પામતો હશે. અથવા આપણે આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક અનુસાર જો એની વ્યાખ્યાયિત કરવું હોય વિદ્યુતભારનું સંરક્ષણને, તો આપણે એવું બોલી શકીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય, પરંતુ વિદ્યુતભારોનો જે બેઝિક સરવાળો છે એ હંમેશા અચળ રહે છે. ચાલો આપણે વ્યાખ્યા તો જોઈ લીધી કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય, પરંતુ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો હંમેશા અચળ રહે છે. ચાલો હવે બે બાબતો પ્રિય મહત્વની છે. પહેલું છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કોને કહેવાય? મહત્વની વાત, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તો આપણે કોઈ એવું તંત્ર, આપણે કોઈ એવું બોક્સ કન્સિડર કરીએ, આપણી પાસે કોઈ બોક્સ છે એનો આપણે વિચાર કરીએ કે જેમાં કંઈક વિદ્યુતભારો છે. એ વિદ્યુતભારોને બોક્સની બહાર જવાની પણ પરમિશન નથી, અને બહારનો કોઈ વિદ્યુતભાર છે એને બોક્સની અંદર એન્ટર થવાની કોઈ પરમિશન નથી. એનો મતલબ શું? એવી બધી જ વસ્તુ કે જેને વિદ્યુતભાર છે, જેના પર વિદ્યુતભાર હાજર છે, એ બોક્સમાંથી બોક્સની બહાર નથી જઈ શકતી. એટલે બોક્સ એટલે શું થઈ ગયું? અલગ કરેલું તંત્ર. કોનું? વિદ્યુતભારનું. એટલે જે વિદ્યુતભાર વાળી વસ્તુ છે એ વિદ્યુતભાર ની દ્રષ્ટિએ અલગ કરેલું જે તંત્ર છે, પેલું બોક્સ વિચારીએ, એની બહાર નથી જઈ શકતી, અને બહારની જે કોઈ વસ્તુ છે જેના પર વિદ્યુતભાર હાજર છે એ બોક્સમાં એન્ટર થઈ શકતું નથી. તો આ પ્રકારનું જે તંત્ર છે એને શું બોલીશું આપણે? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. પરંતુ એવી વસ્તુઓ છે જેના પર કોઈ પ્રકારનું વિદ્યુતભાર હાજર નથી, તો એવી વસ્તુઓ ઇઝીલી બોક્સની અંદર થી બહાર જઈ શકે અને બહારથી અંદર આવી શકશે. એનો મતલબ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર કે એ તંત્રમાં બહારનો કોઈ વિદ્યુતભાર અંદર દાખલ નથી થઈ શકતો, કે અંદરનો કોઈ વિદ્યુતભાર બહાર જઈ શકતો નથી. પરંતુ વિદ્યુતભાર વગરની જે વસ્તુઓ છે, જેના પર કોઈ પ્રકારનો વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર વિહીન વસ્તુઓ છે, એ તંત્રમાંથી બહાર જઈ શકે અને બહારથી તંત્રમાં આવી શકશે. બીજી મહત્વની એક વાત છે એ છે બેઝિક સરવાળો. હવે બેઝિક સરવાળો એટલે શું? તો આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં એવી વાત કરી હતી કે વિદ્યુતભારો બે પ્રકારના હોય, ધન વિદ્યુતભાર પણ હોય અને ઋણ વિદ્યુતભાર પણ હોય. તો જસ્ટ ઇમેજિન કે આપણે જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર વિચાર્યું છે એમાં અમુક ધન વિદ્યુતભારો પણ છે અને અમુક ઋણ વિદ્યુતભારો પણ છે. તો જે ધન વિદ્યુતભારો છે
અને જે ઋણ વિદ્યુતભારો છે એ બંનેનો ડાયરેક્ટ આપણે એડિશન ડાયરેક્ટ સરવાળો કરીશું વિથ ઇટ્સ સાઇન. એનું જે નિશાની છે ધન છે કે ઋણ છે એને આપણે મગજમાં રાખીને એને આપણે ધ્યાનમાં રાખીને ડાયરેક્ટલી સરવાળો કરીશું તો આ પ્રકારના સરવાળા આવે. આપણે શું બોલીશું એનો બેઝિક સરવાળો. ઓકે, તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કહે છે આપણને કે વિદ્યુતની દ્રષ્ટિએ જો અલગ કરેલું કોઈ તંત્ર હોય એમાં વિદ્યુતભારનો જે બેઝિક સરવાળો છે એ હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. ઓકે, ચાલો હવે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે એક્ચ્યુઅલી આ જે લાઈન છે, આ જે વ્યાખ્યા છે એ એક્ચ્યુઅલી આપણે કહેવા શું માંગે છે. તો જો અહીંયા આપણી પાસે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. એમાં તમે ત્રણ વિદ્યુતભારો જોઈ શકો છો. આપણે એવું ઉદાહરણ લીધું છે +3 કુલમ વિદ્યુતભાર. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે વિદ્યુતભારનો SI એકમ કુલમ છે જેને આપણે કેપિટલ C દ્વારા રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો અહીંયા આગળ આપણી પાસે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. એ તંત્રમાં +3 કુલમ વિદ્યુતભાર છે, +1 કુલમ વિદ્યુતભાર છે અને -2 કુલમ વિદ્યુતભાર છે. હવે આ ક્યારે છે? પ્રક્રિયા પહેલા કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નથી થઈ, એક બોક્સ છે, એક વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે, એમાં ત્રણ વિદ્યુતભારો +3 કુલમ, +1 કુલમ અને -2 કુલમ જેટલા વિદ્યુતભારો છે. હવે આપણે એક કામ કરીએ, એ બોક્સમાં પ્રક્રિયા કરાવીએ, એટલે બોક્સને આપણે આમ કહીને શું કરીએ? હલાવી દઈએ. તો થવાનું શું હવે અહીંયા આગળ કે આ જે પદાર્થ ઉપર જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઘર્ષણની ક્રિયા દ્વારા શું થવાનો? ટ્રાન્સફર થવાનો. હવે ઘર્ષણની ક્રિયા દ્વારા ટ્રાન્સફર કઈ રીતે થાય એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીતમાં. પણ અહીંયા જરાક સમજી લો કે આપણે બોક્સને આમ હલાવી દઈએ છીએ તો અંદરના વિદ્યુતભારો વચ્ચે શું થાય છે? પદાર્થો વચ્ચે ઘર્ષણ થાય છે અને પદાર્થ પરથી વિદ્યુતભાર સ્થાનાંતર પામે છે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર. ધારો કે આફ્ટર પ્રોસેસ પ્રક્રિયા બાદ પહેલા પદાર્થ પર વિદ્યુતભાર થઈ ગયો +2 કુલમ, બીજા પદાર્થ પર થઈ ગયો વિદ્યુતભાર +3 કુલમ. તો આપણને એવું પૂછે કે ત્રીજા પદાર્થ પર વિદ્યુતભાર જે હશે એનું મૂલ્ય શું હશે? વાતને જરા સમજી લો. આપણી પાસે એક ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ સિસ્ટમ, એનો મતલબ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. એમાં આપણી પાસે ત્રણ પદાર્થો છે. પહેલા પદાર્થ પર વિદ્યુતભાર છે +3 કુલમ, બીજા પર વિદ્યુતભાર છે +1 કુલમ અને ત્રીજા પદાર્થ પર વિદ્યુતભાર છે -2 કુલમ. હવે આપણે આ જે તંત્ર છે તંત્ર નામ હલાવી દઈએ તો પદાર્થો વચ્ચે ઘર્ષણની ક્રિયા થશે અને ઘર્ષણની ક્રિયા દ્વારા પદાર્થ પરથી વિદ્યુતભાર ટ્રાન્સફર થશે, સ્થાનાંતર પામશે. આફ્ટર પ્રોસેસ પહેલા પદાર્થ પર વિદ્યુતભાર બને છે +2 કુલમ જેટલો, બીજા પર બને છે +3 કુલમ જેટલો. તો જે ત્રીજો પદાર્થ હશે એના પર વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે એવું આપણને પૂછે. તો આ વસ્તુને, આ પ્રકારના પ્રોબ્લેમને, આ પ્રકારના ન્યુમેરિકલ્સ દાખલાને આપણે વિદ્યુતભારનું સંરક્ષણ મુજબ શોધી શકીએ, કેલ્ક્યુલેટ કરી શકીએ. તો જો અહીંયા વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કહે કે પ્રક્રિયા પહેલા જેટલો વિદ્યુતભાર હશે કુલ એટલો જ વિદ્યુતભાર પ્રક્રિયા બાદ પણ હશે. અહીંયા આપણે લખ્યું છે વિદ્યુતભારનો બેઝિક સરવાળો હંમેશા અચળ રહે. તો આનો મીનિંગ શું થાય કે પ્રક્રિયા પહેલા જેટલો કોઈ વિદ્યુતભાર હશે એટલો જ વિદ્યુતભાર પ્રક્રિયા બાદ હશે. તો આપણે લખી શકીએ પ્રક્રિયા પહેલાનો તંત્રનો કુલ વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા બાદ તંત્રનો કુલ વિદ્યુતભાર. ચાલો હવે જો પ્રક્રિયા પહેલા તંત્રનો જે વિદ્યુતભાર છે એમાં પહેલા પદાર્થ પર જે વિદ્યુતભાર છે એને આપણે Q1 કહી દઈએ. કે પ્રક્રિયા પહેલા પદાર્થ પરનો વિદ્યુતભાર Q1, બીજા પદાર્થ પરનો વિદ્યુતભાર Q2 અને ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર Q3 છે. ચાલો હવે પ્રક્રિયા થઈ ગઈ ત્યારે પ્રક્રિયા બાદ
પહેલા પદાર્થ પરનો વિદ્યુતભાર છે q1' બીજા પરનો છે q2' અને ત્રીજા પરનો છે q3' કારણ કે બદલાઈ ગયો પદાર્થ પરનો વિદ્યુતભાર એટલે આપણે શું લખ્યું પહેલા પદાર્થ પરનો વિદ્યુતભાર પ્રક્રિયા પહેલા કેટલો હતો q1 જેટલો પ્રક્રિયા બાદ કેટલો છે q1' જેટલો તે જ રીતે બીજા પદાર્થ પરનો વિદ્યુતભાર પ્રક્રિયા પહેલા કેટલો હતો q2 જેટલો પ્રક્રિયા બાદ થઈ ગયો q2' જેટલો ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર પ્રક્રિયા પહેલા છે q3 જેટલો અને પ્રક્રિયા બાદ થઈ ગયો q3' જેટલો ઓકે ચાલો હવે વાતને સમજો q1 છે એનું મૂલ્ય કેટલું છે જો આપણે લખ્યું છે ને બેઝિક સરવાળો એટલે આપણે એને એની નિશાની સાથે લખીશું બરાબર ચાલો તો પહેલા પદાર્થ પરનો વિદ્યુતભાર કેટલો છે +3 કુલમ તો આપણે આ લખી કાઢ્યું +3 કુલમ ઓકે ચાલો બીજા પદાર્થ પરનો વિદ્યુતભાર +1 કુલમ તો અહીંયા આપણે લખી દઈશું +1 કુલમ આપણે બેઝિક સરવાળો કરવાનો છે ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર છે -2 કુલમ તો હવે વાતને જરા સમજવાનો ટ્રાય કરજો અહીંયા પ્લસ સાઇન નિશાની છે તો આપણે અહીંયા પ્લસ જ મૂકીશું પણ q3 નું મૂલ્ય કેવું છે -2 કુલમ તો હવે આપણે ખબર છે કે પ્લસ માઈનસ એક પ્લસ સંખ્યાનું માઈનસ સંખ્યા સાથે મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર આપણને કેવો મળે માઈનસ મળે એટલે આપણે અહીંયા માઈનસ નિશાની સાથે લીધું છે એટલે કે -2 કુલમ ચાલો હવે જો પ્રક્રિયા બાદ પહેલા પદાર્થ પરનો વિદ્યુતભાર છે 2 કુલમ છે તો આપણે લખી દીધું +2 કુલમ પ્રક્રિયા બાદ બીજા પદાર્થ પરનો વિદ્યુતભાર છે 3 કુલમ આપણે લખી દીધું +3 કુલમ હવે જોવાનું છે કે જે ત્રીજો પદાર્થ હશે એના પર વિદ્યુતભાર કેટલો છે તો આપણે ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર છે q3' એ આપણે શોધવાનું છે તો આપણે એને as it is રાખીશું આપણે એને એમ રહેવા દઈશું ચાલો હવે જો લેફ્ટ સાઈડ કે 3 કુલમ +1 કુલમ એટલે 4 કુલમ -2 કુલમ એટલે કેટલા બાકી રહી ગયા 4 - 2 એટલે 2 કુલમ રહી ગયા તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડે લખ્યું ડાબી સાઈડે લખ્યું 2 કુલમ પણ કેવું 2 કુલમ +2 કુલમ એટલે આગળ પ્લસ લખવાની જરૂર નથી ચાલો હવે રાઈટ હેન્ડ સાઈડ પર જોઈએ 2 કુલમ +3 કુલમ એટલે 5 કુલમ પ્લસ q3' એમના એમ આપણે q3' ને એમના એમ રાખીએ જમણી બાજુએ ચાલો હવે જો આપણે ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર આફ્ટર પ્રોસેસ પ્રક્રિયા બાદ કેટલો થશે એ જોવાનું છે તો q3' ને આપણે સબ્જેક્ટ બનાવીએ સૂત્રકર્તા બનાવીએ તો q3' બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ પર 2 કુલમ as it is છે જમણી બાજુથી +5 કુલમ લેફ્ટ હેન્ડ સાઈડ આવશે તો -5 કુલમ થઈ જશે તો 2 કુલમ -5 કુલમ -3 કુલમ તો ત્રીજા પદાર્થ પરનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો -3 કુલમ ઓકે એટલે પ્રક્રિયા બાદ તંત્રનો જે કુલ વિદ્યુતભાર હોય એ જ વિદ્યુતભાર એટલા જ મૂલ્યનો વિદ્યુતભાર તંત્રમાં પ્રક્રિયા બાદ પણ હશે ઓકે ચાલો હવે એક બીજો મહત્વનો ટોપિક છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ક્વોન્ટાઇઝેશન ઓફ એન ઇલેક્ટ્રિક ચાર્જ ચાલો હવે આ ક્વોન્ટમીકરણ આપણે થોડું ડેન્જર જેવું લાગતું છે સાંભળવામાં કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું તો સમજો ક્વોન્ટમીકરણ એટલે એવી બધી જ વસ્તુ જે કોઈ ફિક્સ અમાઉન્ટમાં કોઈ ચોક્કસ મૂલ્યમાં હાજર હોય ફોર એક્ઝામ્પલ હું આ માર્કર ખરીદવા માટે કોઈ સ્ટોરમાં જાઉં બરાબર કોઈ સ્ટેશનરીની દુકાનમાં જાઉં અને કહું કે મને માર્કર જોઈએ છે તો એ શોપકીપર એ જે સ્ટોર વાળો હોય છે એ મને કાં તો 1 માર્કર આપશે કાં તો 2 માર્કર આપશે કાં તો 3 માર્કર આપશે એનો મતલબ કે એ મને જે માર્કર આપશે અને હું જે માર્કર ખરીદી શકું છું એ કોઈ ફિક્સ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે ક્યાં તો 1 ખરીદી શકું ક્યાં તો 2 ક્યાં તો 3 હું ક્યારે અડધી માર્કર 0.75 માર્કર
1.25 માર્કર, 1.50 માર્કર, 2.5 માર્કર આવી કોઈ માર્કર ખરીદી શકતો નથી. ઓકે, સમજો આપને કે હું દુકાનમાંથી અડધી માર્કર નથી ખરીદી શકતો, હું કોઈ ફિક્સ અમાઉન્ટમાં માર્કર ખરીદી શકીશ. તો ક્વોન્ટમીકરણનો મીનિંગ શું થાય? એવું બધું કે જે કોઈ ફિક્સ અમાઉન્ટમાં, કોઈ ચોક્કસ મૂલ્યમાં હાજર હોય તો એને શું બોલીશું આપણે? ક્વોન્ટમીકરણ. હવે જો અહીંયા આગળ કોનું ક્વોન્ટમીકરણ છે? અહીંયા આગળ ક્વોન્ટમીકરણ છે વિદ્યુતભારનું, એટલે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એટલે એ શું કહેવા માંગતું હશે કે જો કોઈ પદાર્થ પરથી વિદ્યુતભાર બીજા કોઈ પદાર્થ પર ટ્રાન્સફર થાય, સ્થાનાંતર પામે, તો એ કોઈ ચોક્કસ મૂલ્યમાં ગયો હશે. ક્યાં તો એક વિદ્યુતભાર સ્થાનાંતર પામે, કાં તો 2, ક્યાં તો 3, ક્યાં તો 4, ક્યાં તો 5, તમને જ્યાં સુધી એકડ આવડે ત્યાં સુધી. પરંતુ ક્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 0.5 કુલમ વિદ્યુતભાર, એટલે કે અડધો વિદ્યુતભાર, 1.5 વિદ્યુતભાર, 2.5 વિદ્યુતભાર, 1.25 વિદ્યુતભાર, આ પ્રકારની સંખ્યામાં ક્યારેય ટ્રાન્સફર થઈ શકતો નથી. ચાલો હવે જોજો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણની વ્યાખ્યા આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક અનુસાર કુદરતમાં રહેલો કુલ વિદ્યુતભાર કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એવું કહેવા માંગે છે કે આપણા કુદરતમાં એવા ઘણા બધા વિદ્યુતભારો છે. ઓકે, તો એ ઘણા બધા વિદ્યુતભારનું જે કુલ વિદ્યુતભાર છે એ કેટલો હશે? તો કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હશે. એટલે અહીંયા આગળ આ વ્યાખ્યામાં મૂળભૂત વિદ્યુતભાર છે ત્યાં આપણે કન્ફ્યુઝ થઈએ કે મૂળભૂત વિદ્યુતભાર એટલે કયો વિદ્યુતભાર હશે? તો હવે જે બોલીશ એ બહુ કન્સેપ્ચ્યુઅલ છે, ધ્યાન રાખજો કે મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારને ગણવામાં આવે છે. હવે મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને ગણવામાં આવે તો એની પાછળ કોઈ કારણ હશે કે મૂળભૂત વિદ્યુતભાર તરીકે કોઈ બીજા વિદ્યુતભારને નહીં પરંતુ ઇલેક્ટ્રોન જ કેમ ગણવામાં આવે? તો યાદ રાખજો, ઇલેક્ટ્રોન એક એવો વિદ્યુતભાર છે જે સૌથી નાનામાં નાનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. યાદ રાખજો, પાછો બોલું છું, ઇલેક્ટ્રોન જ ફક્ત એક એવો વિદ્યુતભાર છે જે સૌથી નાનામાં નાનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો વિદ્યુતભાર છે. એમ તો ઇલેક્ટ્રોન કરતાં પણ નાના વિદ્યુતભારો છે, પરંતુ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. તેથી ઇલેક્ટ્રોનને મૂળભૂત વિદ્યુતભાર તરીકે પસંદ કરવામાં આવ્યો. ઓકે, ચાલો, એટલે ખ્યાલ આવી ગયો કે ઇલેક્ટ્રોનને કેમ મૂળભૂત વિદ્યુતભાર તરીકે પસંદ કરવામાં આવ્યો? એનું કારણ શું છે? તો ઇલેક્ટ્રોન જ એક ફક્ત એવો વિદ્યુતભાર છે જે સૌથી નાનામાં નાનો તો છે જ, એના કરતાં નાના પણ પ્રેઝન્ટ છે, પણ ઇલેક્ટ્રોન નાનામાં નાનો અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો છે. આ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોવાને કારણે એના પરનો જે વિદ્યુતભાર છે એને આપણે મૂળભૂત વિદ્યુતભાર તરીકે પસંદ કર્યો. ચાલો હવે સમજો, એને અનુલક્ષીને એક સૂત્ર બન્યું છે Q Ne. આપણે લાસ્ટ ટાઈમ ગઈકાલે સમજી ગયા, આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે Q એ મૂળભૂત વિદ્યુતભાર Q એ વિદ્યુતભારને દર્શાવવા માટેનો સિમ્બોલ છે. એટલે આ જે કેપિટલ Q દેખાય છે એ કુદરતમાંથી મળી આવતો કુલ વિદ્યુતભાર દર્શાવે છે. હવે જોજો, આ જે n છે ને, તો અહીંયા તો લખ્યું છે પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો જુઓ, E એટલે મૂળભૂત વિદ્યુતભાર અને n એટલે કોઈ પૂર્ણ સંખ્યા, તો બંનેનું શું થઈ ગયું? પૂર્ણ ગુણાંક. મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં. તો જ્યાં n છે એ કોઈ પૂર્ણ સંખ્યા છે અને E છે, E એ મૂળભૂત વિદ્યુતભાર છે. પરંતુ આપણે મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોનને પસંદ કર્યો છે, તો આપણે અહીંયા આગળ E ફોર ઇલેક્ટ્રોન લઈશું, એટલે કે કુદરતમાંથી મળી આવતો મૂળભૂત વિદ્યુતભાર. ચાલો હવે જોઈએ કે આ E છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે,
પણ ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય આપણે ખબર હોવું જોઈએ ને. તો ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. યાદ રાખજો, ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. હવે વાત સમજો. ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભારિત કણ છે, તો એનો જે વિદ્યુતભાર છે એ વિથ નેગેટિવ સાઇન હશે, એટલે -1.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર -19 કુલમ. પણ આપણે જ્યારે મૂલ્યની વાત કરીએ તો આપણે જે માઈનસ સાઇન છે એને આપણે માઇન્ડમાં લેતા નથી. હવે વાતને સમજો કે જેટલો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો છે ને એટલો જ વિદ્યુતભાર પ્રોટોનનો પણ છે. પ્રોટોન પરનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ, એટલે કે ઇલેક્ટ્રોન જેટલો જ છે. પરંતુ પ્રોટોન છે એ ધન વિદ્યુતભારિત કણ છે, તેથી એના પરના વિદ્યુતભારને આપણે વિથ પ્લસ સાઇન એટલે કે +1.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર -19 લખીએ છીએ, કુલમ લખીએ છીએ. ચાલો હવે સમજીએ. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને પ્રોટોનનો વિદ્યુતભાર સમાન છે, તો પછી પ્રોટોનને કેમ આપણે કોઈ મૂળભૂત વિદ્યુતભાર તરીકે પસંદ નથી કર્યો? તો એની પાછળનું કારણ છે કે પ્રોટોન, જેને આપણે મૂળભૂત વિદ્યુતભાર તો કહીએ છીએ, પણ એના કરતાં પણ નાના જે મૂળભૂત વિદ્યુતભારો છે જેનું નામ છે ક્વાર્ક્સ નામે ઓળખાતા ખૂબ જ નાના વિદ્યુતભારનો બનેલો છે. એનો મતલબ કે પ્રોટોનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી, એ કંઈકનો બનેલો હશે. જ્યારે ઇલેક્ટ્રોનને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને સૌથી નાનો છે, એથી એને શું કીધું આપણે? મૂળભૂત વિદ્યુતભાર કીધું. ચાલો હવે વાતને સમજો કે આમાં શું પૂછી શકાય. ચાલો કે એક્ઝામમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે કે કોઈ પદાર્થને ક્યારે 8 ગુણ્યા 10 ની -18 ઘાત કુલમ વિદ્યુતભાર આપી શકાય? એનો મતલબ મારે કોઈ પદાર્થને 8 ગુણ્યા 10 ની -18 ઘાત કુલમ જેટલો વિદ્યુતભાર આપવો છે, તો એ પોસિબલ છે કે નથી એ આપણે જોઈએ. તો હવે વાતને સમજો. એ પોસિબલ ક્યારે બને? જ્યારે n ની વેલ્યુ કોઈ ફિક્સ આવે, કોઈ ચોક્કસ મૂલ્ય આવે. જો n નું મૂલ્ય કોઈ ફિક્સ અમાઉન્ટમાં ના હાજર હોય તો આપણે એ પ્રકારના વિદ્યુતભારને ટ્રાન્સફર કરી શકતા નથી. તો ચાલો અહીંયા આગળ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણે શું શોધવું જરૂરી બને? આપણે સ્મોલ n નું મૂલ્ય શોધવું જરૂરી બને. તો આપણું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું કે q n. તો આપણે અહીંયા આગળ સૂત્ર યુઝ કરીએ q n, જ્યાં આપણે n ને સૂત્ર કરતા બનાવીશું તો આપણે n નું મૂલ્ય મળશે. ચાલો જરા વેલ્યુ મૂકી દઈએ પછી સૂત્ર કરતા બનાવીએ. ચાલો q શું છે? કુદરતમાં રહેલો કુલ વિદ્યુતભાર. પણ અહીંયા આગળ આપણે જેટલો વિદ્યુતભાર એક પદાર્થથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર કરવાનો છે એને આપણે કુલ વિદ્યુતભાર લઈશું. તો અહીંયા આગળ કુલ વિદ્યુતભાર કેટલો ટ્રાન્સફર કરી શકવાનો છે આપણે? 8 ગુણ્યા 10 ની -18 ઘાત કુલમ. તો આપણે કેપિટલ Q ની જગ્યાએ લખી દીધું મૂલ્ય. ચાલો બરાબર n m ના m અને e ની જગ્યાએ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. ચાલો આપણે n ને સૂત્ર કરતા બનાવીએ તો n આ લેફ્ટ હેન્ડ સાઈડ નો પાર્ટ m નો n, રાઈટ હેન્ડ સાઈડ પર 1.6 મલ્ટીપ્લાય બાય 10 પાવર -19 કુલમ છે. એ લેફ્ટ હેન્ડ સાઈડે આવશે તો ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં ચાલ્યું જશે. ચાલો તો આપણે ભાગાકાર કરીશું તો આપણને એનું મૂલ્ય મળશે 50. જે કોઈ પૂર્ણ સંખ્યા છે જે આપણે એક્ઝેક્ટલી 50 માં ખરીદી શકું છું. ઓકે, તો આ અહીંયા આગળ આપણે જે n નું મૂલ્ય મળ્યું એ કોઈ પૂર્ણ સંખ્યા મળી, એટલે આપણે 8 ગુણ્યા 10 ની -18 ઘાત કુલમ જેટલો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઓકે, ચાલો તો આજે આપણે કેટલી વાત કરી?
આજે આપણે વિદ્યુતભારનું સંરક્ષણ જોયું કે વિદ્યુતભારનું સંરક્ષણ શું છે, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કોને કહેવાય, બરાબર, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ માટે કયું સૂત્ર યુઝ કરાય, Q n. આપણે કોઈ પદાર્થ પરથી કોઈ પદાર્થ પર કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર કરી શકીએ છીએ તો એને અનુલક્ષીને પણ આપણે એક ઉદાહરણ જોઈ લીધું. ઓકે, તો આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણા જે નેક્સ્ટ આપણું લેક્ચર આવે છે એમાં આપણે કોઈ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતે કરી શકાય એ વિશે માહિતી મેળવીશું. એટલે કે પદાર્થને વિદ્યુતભારિત કરવાની જે 3 રીતો છે એ 3 રીતોની આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.